નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું છું મોક્ષ રૂડાણી અને સ્વાગત છે આપણી મીરા એકેડેમીમાં. મિત્રો, આપણે ડેઈલી છે એ હવે લાઈવ લેક્ચર શરૂ કરવા જઈ રહ્યા છીએ, બરોબર? અને તમામ વિષયોના છે એ આપણને આપણા છે લાઈવ લેક્ચર દરરોજ છે એ આપણને મળશે. અને ખાસ કરીને આપણે જે પોલીસ કોન્સ્ટેબલની જે ભરતીની જે આપણે તૈયારી કરાવે છે આપણી ચેનલ, એના માટેના આ વિડીયો તમને જોવા મળશે. આજે આપણે ગણિતના પ્રીવિયસ યરના ક્વેશ્ચન એટલે કે પીવાયક્યુ વિશે અભ્યાસ કરશું, બરોબર? એક પછી એક ધીરે ધીરે પ્રશ્નો છે એ આપણે જોતા જશું. બહુ સાદા અને સિમ્પલ પ્રશ્નો હોય છે. પીવાયક્યુ પ્રશ્નો હોય એટલે કે આપણે આ પ્રશ્નોને જો સારી રીતે સમજી લઈએ, બરોબર મિત્રો, તો આવી જ ટાઈપના છે પરીક્ષામાં પ્રશ્નો પૂછાતા હોય છે અને અહીંયાથી જ આવતા હોય છે. થોડી ઘણી એની રકમ ચેન્જ કરેલી હોય અથવા તો ઘણીવાર તો બેઠે બેઠા પણ પીવાયક્યુ પૂછી લેતા હોય છે. એટલે ખાસ ટેન્શન રાખ્યા વગર જે લોકો દોડમાં સરસ મજાના ફિઝિકલ એક્ઝામમાં પાસ થઈ ગયા છે તેઓ હવે શાંતિથી છે એ પરીક્ષાની તૈયારી કરવા લાગી જાઓ. એના અંદર પણ ગણિત અને રિઝનિંગ તો આપણને ખબર જ છે કે અગત્યનું છે. પીએસઆઈ હોય કે કોન્સ્ટેબલ, બરોબર છે? પીએસઆઈની અંદર તો 100 માર્કનું છે મેથ્સ અને રિઝનિંગ, અને કોન્સ્ટેબલમાં 60 માર્કનું તો મેથ્સ અને રિઝનિંગ છે જ, 30 માર્કનું, બરોબર? એટલે કે બહુ ખાસ પ્રશ્નો છે, આઈએમપી છે. અને પીવાયક્યુ જેટલા સોલ્વ કરશું એટલે આપણને ખબર પડશે કે કઈ રીતના છે એ સબ્જેક્ટમાં આપણે અલગ અલગ સબ્જેક્ટમાં દાખલાઓ પૂછાય છે. તમને મિત્રો લાઈવ લેક્ચર છે બધા જ અત્યારે પીવાયક્યુના આપશું, જેથી તમને આઈડિયા આવે કે કઈ રીતના છે આપણે દાખલાઓ સોલ્વ કરી શકીએ, બરોબર? એક પછી એક જોશું તો ખબર પડશે. આજે આપણે મેથ્સનો પીવાયક્યુ જોશું, બરોબર? 1000+ પીવાયક્યુ આપણે સોલ્વ કરીશું. અંદર જે મહત્વપૂર્ણ જે બધા પ્રશ્નો છે એ લીધેલા જ છે. અલગ અલગ કયા વર્ષમાં પૂછાયેલા છે એ તમામ પ્રકારના પીવાયક્યુ આપણે કન્સિડર કર્યા છે, લીધેલા જ છે. એક પછી એક જોઈ ચલો તો શરૂઆત કરી આપણી મીરા એકેડેમીને. હજી સુધી તમે કોઈ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ ન કર્યું હોય તો એ ખાસ કરી લેજો, બરોબર મિત્રો? અનુભવી ફેકલ્ટી ટીમ છે આપણી. મેથ્સ હું લઉં છું, ઈશા મેડમ રિઝનિંગ લેશે, દિશાંત સર છે એ પોલિટી લેશે, ગુજરાતી ગ્રામર અને ગુજરાતી જે ગદ્યાત ગ્રહણ છે એ ભાવના મેડમ લે છે, અને ચેતન સર છે એ આપણો હિસ્ટ્રી લે છે, બરોબર છે? અને તમામ સરોના આપણને પીવાયક્યુ છે એ રોજ આપણને લાઈવ આપણે કમ્યુનિટી પોસ્ટમાં ટાઈમ ટેબલ મૂકેલું છે તો ત્યાંથી આપણને જોવા મળશે. સાથે સાથે અમારી ટેલિગ્રામની પણ ચેનલ છે તો એને તમે જોઈન કરી લો, જેથી તમને પીવાયક્યુની ડાયરેક્ટ લિંક છે. ઘણીવાર છોકરાઓ ગોતવા માંડે તો ન મળે, પણ એની મારફતે તમને ડાયરેક્ટ લિંક મળી જાય. અને કમ્યુનિટી પોસ્ટ ઉપર આપણી ટાઈમિંગ પણ આપેલી છે કે 10 વાગે છે એ મેથ્સ પડશે, 11 વાગે રિઝનિંગ આવશે, એવી રીતના બધાનો ટાઈમિંગ આપેલો છે, તો એની પણ તમે અવેર રહી શકો. અને અત્યારે મિત્રો પીવાયક્યુ જ અત્યારે સોલ્વ કરશું ને તો આપણને ખબર પડશે કે કઈ રીતના પ્રિપરેશન કરવી, કઈ રીતના વાંચવું. સાથે સાથે કોન્સેપ્ટ બેઝ તો વિડીયો ચાલુ જ હશે, પણ જોડે જોડે આપણી આ પણ સાઈડમાં તૈયારી થતા જાય. એટલે કે નોટ અને પેન છે એ લઈને સાથે બેસજો, જેથી આપણને છે એ આઈડિયા આવે કે કઈ રીતના છે એ દાખલાઓ આપણે સોલ્વ કરી શકીએ. ક્લિયર? ચલો તો તમારા મિત્રો પણ હા કોઈ આની પીએસઆઈ કોન્સ્ટેબલની તૈયારી કરતા હો તો એમને પણ આપણી આ ચેનલ મોકલજો, બરોબર? અને એમને પણ લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરાવજો. અને તમારા કોઈ એવો કોઈ ગ્રુપ હોય કે જેના અંદર તમે આ ગ્રુપમાં સાથે થઈને જોડાતા હો તો તમે આપણી આ ચેનલ ત્યાં પણ શેર કરજો. અને કંઈ પણ માર્ગદર્શન જરૂરી હોય અથવા તો જોઈતું હોય અથવા તો કંઈ ડાઉટ હોય તો તમે છે એ આપણો અબાઉટ સેક્શનમાં નંબર આપેલો જ છે, બરોબર? એના ઉપર તમે કોલ પણ કરી શકો છો, મેસેજ પણ કરી શકો, કોલ પણ કરી શકો છો, જે રીતના તમને અનુકૂળતા હોય એ રીતે. ચલો એક પછી એક પીવાયક્યુ જોતા જઈએ મિત્રો. સૌથી પહેલો દાખલો છે કે એક ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 10 ગણો અને શેષ કરતા 5 ગણો છે. જો શેષ 46 હોય તો ભાજ્ય શોધો, બરોબર? આનામાં તો સાહેબ આ શું ભાજક ને ભાગફળ ને ભાજક, ભાગફળ, શેષ, અને મારે શોધવાનું શું છે? ભાજ્ય. સૌથી પહેલા તો કોની અંદર? ભાગાકારની અંદર. આપણને એ ખબર હોવી ખપે કે ભાગાકારની અંદર આવે છે. ક્લિયર? ભાજક કોને કહેવાય, ભાગફળ કોને કહેવાય, ભાજ્ય કોને કહેવાય અને શેષ કોને કહેવાય? શેષ અને ભાગફળ મારે ખ્યાલથી બધાને ખબર હશે, પણ તો પણ હું બેઝિક કોન્સેપ્ટ લખાવી દઉં. જો
ધારો કે 20, અહીંયા 5 છે, બરોબર છે. હવે મારે આનો ભાગ ચલાવવો છે, બરોબર. તો 5 ચોક 20 ડાયરેક્ટ ભાગ ચાલે, અને અહીંયા થઈ ગયો 0 0. ક્લિયર? અથવા તો આપણે 21 લખી, ચાલો, એટલે આપણને કોન્સેપ્ટ ખબર પડે. તો 5 ચોક 20 અને શેષ કેટલી વધી? 1. હવે જે શેષ વધી ને 1, એને આપણે જોઈએ. તો જો સૌથી પહેલા તો આને શું કહેવાય? 4 ને શું કહેવાય? ભાગફળ, બરોબર. આ 1 ને શું કહેવાય? શેષ. 21 ને શું કહેશું? ભાજ્ય, બરોબર છે. જેનો ભાગાકાર થવાનો છે એને શું કહેશું? ભાજ્ય. અને આ 5 ને શું કહેશું આપણે? ભાજક. જેના વડે આપણને ભાગવાનું છે એને શું કહેશું? ભાજક. જો સિમ્પલી ભાગફળ અને શેષ બધાને મિત્રો યાદ રહે, બરોબર. એનામાં કોઈ અઘરું નથી. મેઇન વસ્તુ તમને ક્યાં સેટ નહીં થાય કે ભાજ્ય અને ભાજક ક્યાં કહેવાય. તો જો ક ખ ગ ઘ થી આપણે કલમ ખટાડો તો આવડે. તો ક યાદ રાખવાનો, જ્યાં ક આવે છે એ બારે હોય. ક શરૂઆત થાય એટલે અહીંયાથી શરૂઆત થાય, એવી રીતના યાદ રાખવાનું. તો ભાજક અહીંયા બારે આવે અને ભાજ્ય શું આવે? અંદર આવે. હવે આપણે છે ને આ બધું જ આપેલું છે, એનામાં આપણને અહીંયા શેષ આપેલી છે 46, એટલે કે અહીંયા કંઈક 46 શેષ બચે છે. તો ભાજ્ય એટલે કે આ સંખ્યા મારે શોધવાની છે. આ આપેલું છે, આ આપેલું છે, આ આપેલું છે. આને મદદથી અમુક ગણા છે નથી એવી રીતનું કરી અને મારે આ ભાજ્ય શોધવાનું છે. તો મારો ભાજ્ય શું થશે એના વિશેની મારે માહિતી લેવાની છે મિત્રો. તો હવે કઈ રીતનું થઈ શકે? અને એક આના ઉપરથી એક આપણે ઇક્વેશન પણ લખી શકીએ કે ભાજ્ય એટલે કે જે અંદરનું હતું બરાબર શું થાય? ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ. આ સૂત્ર છે. આ 20 સોરી અહીંયા 21, 5 ચોક 20 અને એક વધ્યું. આ બંનેનો ગુણાકાર કરો, ભાજક અને ભાગફળ. આ ભાજક કહેવાય. તો 5 ચોક 20, બરોબર. એટલે અહીંયા 5 ગુણ્યા 4 વત્તા 1, તો આ કેટલો થયો? 20 વત્તા 1 બરાબર કેટલું થયું? 21. તો આ 21 વાળું મને જવાબ મળી ગયો. એટલે આ ઇક્વેશન દર્શાવે છે કે ભાજ્ય ક્યારે મળે? તો ભાજકનો અને ભાગફળનો હું ગુણાકાર કરું અને એની અંદર હું શું કરું? શેષ ઉમેરી નાખું, તો મને છે એ પ્રશ્નનો જવાબ મળી જાય, બરોબર છે. ભાજ્ય મળી જાય. હવે અહીંયા ડાયરેક્ટ બધું આપણે નથી આપેલું. આપણે તો શું કીધું છે? ખાલી એક શેષ આપેલી છે મિત્રો. શેષ કેટલી છે જોવો, અહીંયા એક પછી અહીંયા લખતા જઈએ એટલે આપણે ખબર પડે. શેષ કેટલી આપેલી છે? 46. હવે વાંચજો. ભાગાકારમાં ભાજક ભાગફળ કરતા 10 ગણો છે. ભાજક છે ભાગફળ કરતા કેટલા ગણો છે? 10 ગણો છે. તો આપણને શું લખવું પડે? જે આપેલું છે ને એવી રીતના લખવાનું. ભાજક બરાબર ભાગફળ કરતા કેટલા ગણો છે? 10 ગણો છે. તો અહીંયા મને 10 વડે ગુણવું પડે તો જ બંને છે બરાબર વચમાં, તો જ બંને છે સમાન થાય, બરોબર. વચમાં સમાન મારે કરવા હોય, બંને બરાબર કરો છે. ભાજક થી 10 ગણો છે, કોના કરતા? ભાગફળ કરતા. એટલા માટે અમે ગુણ્યા 10 કર્યા. પેલું એટલું પતી ગયું. અને શેષ કરતા 5 ગણો છે. કોણ છે? ભાજક જ. ભાજક છે એ શેષ કરતા કેટલા ગણો છે? 5 ગણો છે. તો જો અહીંયા પાછું લખશું. ભાજક અહીંયા શેષ કરતા કેટલા ગણો છે? 5 ગણો, એટલે કે 5 લખી, બરોબર. અહીંયા એક્સ શેષને આપણે એક્સ વાય ઝેડ લખી શકીએ, પણ એવી રીતના લખ્યું તો આપણા પાસે આપણને કોમ્પ્લિકેશન થઈ જાય. તો એ ન થાય એટલા માટે આપણે આ રીતના લખવું જોઈએ. હવે શું કઈ રીતના દાખલો થાય જો. હવે આપણા પાસે શેષ તો આપેલી છે. કેટલી શેષ છે? 46 છે. ચલો, તો 46 મારે શેષ આપેલી છે. તો એક પછી એક હું જો દાખલો ગણું તો શું થશે? જો આ ઇક્વેશનમાં જ આપણે શેષ મૂકી દઈએ તો આવી રીતના થઈ શકે. ભાજક
બરાબર શેષ કેટલી છે 46 ગુણ્યા 5 તો 6 પચા 30 નું શૂન્ય વધી ચડી 3 5 ચોક 20 ને 3 23 230 શું મળ્યું મને ભાજક એટલે કે જે 12 ની જે સંખ્યા જેના વડે આપણને ભાગવું પડશે એ મને કેટલું મળશે 230 મળી ગયું બરોબર મિત્રો હવે જો ભાજક મળી ગયું તો આ ઇક્વેશન જુઓ આ ઇક્વેશન ની અંદર શું કરીશું ભાજક મને 230 મળી ગયું છે 10 છે આને ગુણાકારમાં છે ડાબી બાજુ લઈ આવી તો ભાગાકારમાં ચાલ્યું જાય બરોબર તો મને ભાગફળ પણ મળી જશે તો અહીંયા આપણે સોલ્વ કરીએ શું હતું ઇક્વેશન એ જોઈએ આપણે કે ભાજક એ ભાગફળથી 10 ગણું વધુ છે બરોબર હવે ભાજક તો કેટલો છે 230 આ ગુણાકારમાં છે અહીંયા ભાગાકારમાં આવે તો 10 બરાબર ભાગફળ ક્લિયર મિત્રો તો આ 0 થી 0 ઉડી જાય તો મને ભાગફળ કેટલું મળ્યું 23 તો ભાગફળ મને 23 મળી ગયું ભાજક મને 230 મળી ગયો ક્લિયર શેષ મને આપેલી જ છે કેટલી આપેલી છે 46 તો મને ભાજ્ય મળી જાય કારણ કે ભાજક મળી ગયો 230 ભાગફળ આપેલું છે 23 અને શેષ આપેલી છે કેટલી છે 46 બરોબર તો આ ઇક્વેશનમાં મૂકી દઈએ તો શું ઇક્વેશન હતું ભાજ્ય બરાબર ભાજક ગુણ્યા ભાગફળ વત્તા શેષ ચલો ભાજક કેટલું મને મળ્યો તો 230 ગુણ્યા ભાગફળ કેટલું મળ્યું છે 23 અને શેષ તો મને કેટલી આપેલી હતી 46 ચલો મિત્રો તો 230 વત્તા 230 ગુણ્યા 23 વત્તા 46 કરીએ તો આપણને જવાબ શું મળશે તો 230 ગુણ્યા 23 કરશું તો જવાબ કેટલો મળશે 53 વત્તા 46 અને એનામાં પાછા 46 ઉમેરશું એટલે કેટલા થઈ જશે સોરી 53 90 પણ આપણને 52 મળશે $5290 વત્તા 46 કેટલા થશે 5336 આ શું મળશે મને ભાજક સોરી ભાજ્ય બરોબર તો આ રીતના છે એ દાખલાનો જવાબ મળે તો હવે 5336 છે ક્યાંય ઓપ્શન નંબર ડી છે એ આપણો જવાબ થશે થોડો દાખલો મને ખ્યાલ છે કે થોડો તમને મોટો લાગતો હશે પણ દાખલો છે એ સમજાવી એટલે વાર લાગે પણ આરામથી અને સારી રીતના છે દાખલાઓ થઈ શકે સૌથી પહેલા તો આપણું જે ઇક્વેશન છે એ પ્રમાણે ઇક્વેશન મૂક્યું પછી શું કર્યું કે ભાગફળ કરતા ભાજક છે એ ભાગફળ કરતા 10 ગણો છે એટલે ભાગફળ ગુણ્યા 10 લખ્યું અને શેષ કરતા 5 ગણો છે એટલે કે ભાજક બરાબર શેષ ગુણ્યા 5 શેષ આપેલી છે 46 એટલે એના ઉપરથી આપણે ભાજક 230 મળી ગયું હવે ભાજક 230 મળ્યો એટલે અહીંયા ભાગફળ જે પહેલું ઇક્વેશન આપણે જે આ શોધ્યું હતું આની અંદર આપણે છે એ મૂકી દીધું શું મૂક્યું તો ભાગફળ ગુણ્યા 10 છેદમાં સોરી ભાગફળ બરાબર ભાજક છેદમાં 10 કર્યું એટલે 230 ભાગ્યા 10 એટલે 23 મળ્યું ભાગફળ 23 મળી ગયું ભાજક 230 મળી ગયા અને શેષ તો 46 આપેલી જ હતી તો આપણે જે મેન આપણું આ ઇક્વેશન છે એ ઇક્વેશન ની અંદર આપણે બધું મૂકી દીધું સાદુરૂપ આપ્યું તો આપણને જવાબ શું મળ્યો 5336 છે એ મને જવાબ મળ્યો છે બરોબર મિત્રો તો આ રીતના છે એ દાખલાઓ થતા સાવ સાદા અને સિમ્પલ અને આ પરીક્ષામાં પૂછાયેલા છે બરોબર ચલો બીજો છે પ્રશ્ન એક સંખ્યાના 3 પંચમાંશ ગણાના
60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. બરોબર, 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધો. મિત્રો, ટકાવારીનો સરસ મજાનો દાખલો છે. આપણને છે ને ટકાવારીમાં લગભગ છે ને બધાને છે ને થોડું અઘરું પડે કે ટકાવારી દાખલો કરવાનો કઈ રીતના, ટકાવારીનો પણ બહુ ઈઝી અને સિમ્પલ રીતના છે આપણે દાખલાઓ કરી શકીએ. તો એક પછી એક આપણે જોઈએ ને તો આપણને ખબર પડે કે ટકાવારીનો દાખલો થાય કઈ રીતના. અહીંયા મોસ્ટ ઓફ શું હોય કે જ્યારે કાંઈ પણ ખબર ન પડતી હોય ને ત્યારે બીજું લોજિક લગાવ કરતા શું કરવાનું, હવે એક સંખ્યા એટલે મારે એક આ સંખ્યા છે, હવે એ જ મારે છેલ્લે શું કીધું છે, એક સંખ્યાના 3/5 ગણાના 60% કરવાથી 36 મળે છે તો તે સંખ્યા શોધવાની છે. હવે મારે કરવાનું શું છે એ જો કે આ જ મારે આ જે એક સંખ્યા છે એ કઈ છે મારે ખબર નથી, તો એ મારે સંખ્યા શોધવાની છે. સંખ્યા ખબર નથી તો હું શું કરીશ, એક્સ ધાર લઈશ. બરોબર, સંખ્યા ખબર નથી તો હું એક્સ ધાર લઈશ. એટલે સમજી લો કે એક સંખ્યાના આવી રીતના આવે, સંખ્યાની જગ્યાએ ભૂલી જાય તો અહીંયા શું લખાય, એક્સ લખાય. તો એક્સ સંખ્યાના 3/5 ગણા, 3/5 ગણા એટલે શું કરાય, ગુણાકાર કરવો પડે 3/5 ગણાના 60%. એટલે આવી રીતના 60% લખાય. ઈ કરવાથી શું મળે છે, 36 મળે છે. તો બરાબર શું લખવું પડે, 36. તો તે સંખ્યા શોધો, એટલે કે આ આપણને એક્સ શોધવાનું છે. ચલો હવે શું કરવાનું, જ્યાં ટકા હોય ત્યાં ટકાવારીની નિશાની કાઢી નીચે 100 મૂકવાનું, પછી સાદું રૂપ આપી દેવાનું. આટલું સિમ્પલ છે. પણ ઘણીવાર શું આપણને ખબર ન હોય અને આપણે કહેવાય ને કે દાખલાઓ ગણવાની ઓલું કરી તો આપણને ખ્યાલ ન રહે કે દાખલો કઈ રીતના થઈ શકે. બહુ સાદો અને સિમ્પલ રીતનો દાખલો છે. હવે આપણે આની અંદર આગળ શું કરી શકીએ એ જોઈએ એક પછી. બરોબર, સૌથી પહેલા તો શું કરશું, ટકાની જગ્યાએ શું કરશું, 100 મૂકી દઈશું આપણે ભાગાકારની અંદર. બરોબર, અને પછી છે આપણે એનું સાદુરૂપ આપશું. તો ચલો, x ગુણ્યા 3/5 ગુણ્યા 60 છેદમાં 100 બરાબર 36. ચલો, આ 0 થી આ 0 મેં કેન્સલ આઉટ કરી નાખ્યું. હવે અત્યારે મારે બીજું કાંઈ જ નથી ઉડાડવું. x ને આપણે સૂત્રનો કરતા બનાવીએ તો x ને ડાબી બાજુ રાખી, બાકી બધું જમણી બાજુ લઈ જઈએ તો 36 ગુણ્યા આ 5 ભાગાકારમાં છે, જમણી બાજુ જાય તો ગુણાકારમાં, 10 ભાગાકારમાં છે, જમણી બાજુ જાય તો ગુણાકારમાં, 3 અને 6 ગુણાકારમાં છે, જમણી બાજુ જાય તો ભાગાકારમાં. ચલો, ક્લિયર. હવે જો અહીંયાથી ઉઠશે 6 6 36, 3 દુ 6, 5 દુ 10 અને 10 ગુણ્યા 10 કેટલા થઈ જશે, 100. બરોબર, તો કઈ સંખ્યા હશે, જવાબ શું આવશે મારો, શું આવે જવાબ, 100. બરોબર છે, ઓપ્શન નંબર બી. આ રીતના મિત્રો દાખલાઓ આપણને કરવા મળે. બરોબર, જોઈ શકીએ, કરી શકીએ. સાદો અને સિમ્પલ છે, કહેતા હો તો હજી એકવાર જો રિપીટ કરી દઈએ એટલે તમને આઈડિયા આવી જાય. શું કીધું છે કે એક સંખ્યાના 3/5, સંખ્યા કઈ છે, સંખ્યા ખબર ન હોય તો આને હું છેકી અને હું x લખી નાખું છું કે x સંખ્યાના 3/5 ગણા, એટલે કે 3/5 ના 60% એટલે ગુણ્યા 60 કરવાથી 36 મળે છે. એટલે બરાબર શું લખવું પડે, 36. બરોબર, પછી શું કર્યું, 60% ની જગ્યાએ શું કર્યું, ટકાવારીને કાઢી નીચે શું કર્યું, 100 નાખી દીધું. બીજું કાંઈ જ નથી કર્યું. બરોબર, હવે 100 મૂકી દીધું. હવે 100 પછી આપણે શું કઈ રીતનું કરવાનું, x એઝ ઇટ ઇઝ રાખ્યા. બરોબર, x ને એઝ ઇટ ઇઝ ડાબી બાજુ રાખ્યા, બાકી બધાને જમણી બાજુ લઈ ગયા. આ રીતના મિત્રો દાખલો થાય. બહુ સાદો અને સિમ્પલ દાખલો છે. ચલો નેક્સ્ટ દાખલામાં જઈએ કે 3 વર્ષ પહેલા 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. એક પછી એક જોજો, ધ્યાનથી સાંભળતા આવજો. 3 વર્ષ પહેલા 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. સમજી લો કે તમારા ઘરમાં 5 જણ તમે રહ્યો છો, મમ્મી પપ્પા અને તમે 3 ભાઈ બહેન. બરોબર, અથવા તો મમ્મી પપ્પા ને દાદી અને તમે 2 ભાઈ બહેન. 5 જણ છે, એની સરેરાશ ઉંમર 3 વર્ષ પહેલા કેટલા વર્ષ હતી, 17 વર્ષ હતી. કુટુંબમાં નવું બાળકનો જન્મવા છતાં
એટલે કુટુંબમાં એક નવો બાળક જન્મે છે તો એની સરેરાશ ઉંમર બદલાતી નથી. એટલે કે પેલા 17 હતી ને બીજો એક નવો બાળક જન્મ્યો તો પણ એની ઉંમર તો કેટલી થઈ? 17 જ રહી. સરેરાશ ઉંમરો બધાની નહીં, એવરેજ ઉંમર 17 હોય. તો નવા જન્મેલા બાળકની હાલની ઉંમર શોધવાની છે. બરોબર, નવા જન્મેલા બાળકની હાલની ઉંમર શોધવાની છે. બહુ સાદો અને સિમ્પલ છે. એક પછી એક આવી રીતના દાખલામાં હંમેશા શું કરવાનું? વિધાનવાળા ઉંમર સંબંધિત બધા દાખલા કહેવાય. એટલે આનામાં હંમેશા છે ને બે આવે, એક વર્તમાન આવે, એક ભવિષ્ય હોય અને ભૂતકાળ હોય. આપણે બધું શું કરવાનું? વર્તમાનમાં પહેલા બધું ખેંચી આવવાનું. બરોબર, બધા વર્તમાન પ્રમાણે આપણે બધું લખવાનું. એના ઉપરથી પછી બધી રીતના આખો દાખલો કરી શકશું. બરોબર મિત્રો, તો એ રીતના છે એ આપણો દાખલો થઈ શકે. એટલે હવે તમે જોજો, એક પછી એક આપણે કઈ રીતનો દાખલો થાય છે એ જોજો. સૌથી પહેલા તો 3 વર્ષ પહેલાની વાત કરી છે, એટલે 3 વર્ષ પહેલાનું લખવું પડશે કે 3 વર્ષ પહેલા 5 સભ્યોના કુટુંબની સરેરાશ ઉંમર કેટલી હતી? કેટલી આપેલી હતી? 17 વર્ષ આપેલી છે. તો કઈ રીતના થશે કે જો 3 વર્ષ પહેલાની વાત છે, આપણને તો શું કરવાનું છે કે સરેરાશ ઉંમર 17 વર્ષ આપેલી છે, તો ટોટલ ઉંમર કેટલી હશે? તો જો અહીંયા આપણે લખીએ કે 3 વર્ષ પહેલા 5 સભ્યોની ઉંમર બરાબર સરેરાશ કેટલી છે? 17 અને સભ્યો કેટલા છે? 5. તો 17 × 5 = 85 વર્ષ થાય. એટલે કે 3 વર્ષ પહેલા 5 જે સભ્યો છે એની ઉંમરનો સરવાળો કેટલો થશે? 85 વર્ષ હોય. બરોબર છે. માતાની સમજી લો કે 30 વર્ષ હોય, પિતાની 35 હોય, દીકરા અને દીકરી ને દાદીની કંઈક વધારે, એવી રીતના થઈને ટોટલ કેટલો થશે? 85 વર્ષ 5 જણના ઉંમરનો સરવાળો થશે. કારણ કે 5 જણ હોય એટલે 17 એવરેજ છે, એટલે 17 × 5 એટલે 17 × 5 = 85. બરોબર. હવે બીજું શું છે કે હવે એ 3 વર્ષ પહેલાની હતી. હવે હાલની એની ઉંમર શોધવી હોય તો હાલની 5 સભ્યોની ઉંમર બરાબર 3 વર્ષ પહેલા કેટલી હતી? 85. તો હાલ મારે કેટલા એડ કરવા પડે? 15 એડ કરવા પડે. શું કામ 15 એડ કરવા પડે? 100 વર્ષ. બરોબર, ટોટલ કેટલા થાય? 100. શું કામ 15 વર્ષ એડ કરવા પડે? સમજી લો કે 3 વર્ષ પહેલાની હતી, તો અત્યારે એ 3 વર્ષ મોટો થઈ ગયો હશે. એવું તો નથી કે માતા પિતા 3 વર્ષ મોટા થાય ને દીકરો ને દીકરી 3 વર્ષ મોટા ના થાય. બધા કુટુંબના 5 સભ્યોની ઉંમર 3 વર્ષ વધે. બરોબર, તો 3 વર્ષ 5 સભ્યોની ઉંમર વધશે. તો મારે કેટલા કરવા પડે? 3 વર્ષ પછી, એટલે 3 × 5 = 15, એટલે મેં કેટલા ઉમેર્યા? 15 ઉમેર્યા. તો ટોટલ 85 + 15 બરાબર 100 વર્ષ. આ હાલની એના સભ્યોની ઉંમરનો સરવાળો છે. ધારો કે અત્યારે 2025 ચાલુ છે, તો 2025માં 5 સભ્યોનું એક કુટુંબ છે, એનામાં એની ઉંમરનો સરવાળો કેટલો છે? 100 વર્ષ છે. ક્લિયર? આ ખબર પડી ગઈ? એની ઉંમરનો સરવાળો કેટલો છે? 100 વર્ષ. હવે આગળનું આપણે જોઈએ કે જો નવો બાળક જન્મે છે કુટુંબમાં, એટલે કે સભ્યો પહેલા 5 હતા, નવું જન્મે તો કેટલા થાય? 6. પણ તેની સરેરાશ ઉંમર છે એ વધતી કે ઘટતી નથી. તો નવું જન્મતા 6 સભ્યોની ઉંમર બરાબર કેટલા થાય? 17 × કેટલા થાય? 6. તો 17 × 102 વર્ષ થાય. કારણ કે સરેરાશ ઉંમર તો એટલી જ છે. ટોટલ સંખ્યા કેટલી છે? થઈ જાય 5 માંથી 1 6, કારણ કે એક બાળકનો જન્મ થાય છે. તો અને એવરેજ 17 જ મળે, એટલે 17 × 102. તો મારે શોધવાનું શું છે કે બાળકની હાલની ઉંમર શોધો. હવે હાલની કીધી છે, 3 વર્ષ પહેલા નથી કીધી. હવે જો બાળકની હાલની ઉંમર શોધવી હોય
બરોબર. હવે બાળકની મારે હાલની ઉંમર શોધવી છે, તો જોજો મિત્રો, ટોટલ પેલા કેટલા હતા? 5 સભ્યો હતા, ત્યારે કેટલા હતા? એનો સરવાળો થતો તો 100. 6 સભ્યો હતા ત્યારે ટોટલ સરવાળો કેટલો થયો? 102. અને 5 સભ્યો હતા ત્યારે સરવાળો કેટલો હતો? 100. આનો ડિફરન્સ કેટલો આવ્યો? 2. તો બાળક કેટલા વર્ષનું હશે? 2 વર્ષનું હશે. આ બાળકની ઉંમર કેટલી થશે? 2 વર્ષની થશે. બરોબર. તો જવાબ મને શું આવશે? 2 વર્ષ. ઓપ્શનમાં ક્યાંય છે? આપેલો જ છે. ઓપ્શન નંબર સી છે એ આપણો સાચો જવાબ છે. જો ના ખબર પડ્યો તો હજી ફરીથી એકવાર તમને આખા ક્વેશ્ચન છે એ રિપીટ કરી દઉં, એટલે તમને આઈડિયા આવે કે 3 વર્ષ પહેલા 5 સભ્યોના એક કુટુંબની સરેરાશ ઉંમર 17 વર્ષ હતી. એટલે 3 વર્ષ પહેલા 5 સભ્યોની સરેરાશ ઉંમર કેટલી? 17. એટલે 17 ગુણ્યા 5 એટલે 17 પંચા 85. બરોબર. આ કોમન સેન્સ છે કે 5 સભ્યો હોય ને એવરેજ 17 નીકળે, 17 ગુણ્યા 5 એટલે ટોટલ સરવાળો કેટલો હશે? 85 વર્ષ હશે. કોની કેટલી મને નથી ખબર, પણ સરવાળો એનો કેટલો થતો હશે? 85 વર્ષ થતો હશે. બરોબર. એ 3 વર્ષ પહેલા. હવે 3 વર્ષ પછી એ જ 5 સભ્યોની ઉંમરનો સરવાળો કેટલો થાય? તો બધા 3 વર્ષ મોટા થાય, એટલે 5 જણ હોય તો 5 જણ 3 વર્ષ મોટા થાય તો કેટલા થાય? 15 વર્ષ મોટા થાય. તો 85 માં આપણે 15 ઉમેર્યા તો કેટલા મળ્યા મને? 100 વર્ષ મળ્યા. બરોબર. પેલા 3 વર્ષ પહેલા 85 હતો સરવાળો, પછી 3 વર્ષ પછી કેટલો થયો? 100. હવે નવું બાળક જન્મે છે, છતાં પણ શું છે કે સરેરાશ ઉંમર બદલાતી નથી. નવું બાળક જન્મ્યું એટલે 5 સભ્યો હતા તો એક સભ્ય વધે એટલે કેટલા થાય? 6. હવે 6 સભ્યોની ઉંમર ગણું તો 17 તો એવરેજ હતી, એમાં 6 તો 17 6 102. તો આ 102 વર્ષ છે એ હાલ અત્યારે જે ટોટલ 6 સભ્યોનો ઉંમરનો સરવાળો છે. 102 વર્ષ. મારે બાળકની હાલની ઉંમર કીધી છે. બરોબર. બાળકની હાલની ઉંમર શોધવાની છે. તો શું હતું કે 6 સભ્યો હતા, એનામાં બાળક પણ આવી ગયું. તો એ કેટલા? 102 વર્ષનો હતો. અને પેલા કેટલા હતા? 5 સભ્યો હતા, એનો ઉંમરનો સરવાળો કેટલો હતો? 100 વર્ષ હતો. 102 માઇનસ 100, તો જવાબ કેટલો મળે મને? 2 વર્ષ મળ્યો. આ રીતના છે દાખલાઓ સોલ્વ થતા હોય. એકવાર છે, 2 વાર તમે શાંતિથી, હંમેશા આવી રીતના દાખલો તમે શાંતિથી સમજવાનું. જો સૌથી પહેલા જો ભૂતકાળમાં હતા તો એનામાંથી આપણે ક્યાં? વર્તમાનમાં. અને આ ભૂતકાળ હતું એનામાંથી વર્તમાનમાં આવ્યા, અને પછી આગળની જે પ્રક્રિયા કરવાની હતી, બરોબર, સાદરૂપ આપીને જે વિચારવાનું હતું એ આપણે કર્યું. આ રીતના મિત્રો આપણે જે દાખલાઓ કરી શકીશ, અને સારી રીતના ને સરળતાથી દાખલાઓ થાય. બરોબર. હવે એના પછીનો દાખલો જોઈએ. છતાં પણ કોઈને કઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરીને પૂછજો. ચલો, ચોથા નંબરનો પ્રશ્ન છે આપણો સરસ મજાનો. શું છે કે 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે. મિત્રો ધ્યાનથી સાંભળતા જજો, અને નોટ કરવું હોય તો નોટ કરતા જજો. 6 ઘંટ છે એ એક સાથે વાગવાના શરૂ થાય છે. તે અનુક્રમે 2, 4, 6, 8, 10 અને 12 સેકન્ડના સમયાંતરે વાગે છે. તો 30 મિનિટમાં આ બધા ઘંટ કેટલી વાર વાગતા હશે? હવે 6 ઘંટ છે, એક ઘંટ છે એ 2, 4, પહેલું એક વાક્ય શું કીધું છે કે 6 ઘંટ એક સાથે વાગવાનું ચાલુ કર્યું. ધારો કે અત્યારે પહેલા એક સાથે 6 ઘંટ વાગા, પછી 2 સેકન્ડ રહીને પાછા 6 ઘંટ એક સાથે વાગશે, પછી 4 સેકન્ડ, પછી ચોથી સેકન્ડે, પછી કેટલી છે? છઠ્ઠી, પછી 8મી, 10મી, 12મી, એમ બધી સેકન્ડે એ એક સાથે ઘંટ વાગશે. તો 30 મિનિટ સુધી આવી રીતનું લગાતાર ચાલુ રહે તો કેટલી વાર ઘંટ વાગશે એ મારે શોધવાનું છે. મિત્રો બહુ સાદો અને સિમ્પલ દાખલો. તમને એમ થાય સાહેબ આવા દાખલા ક્યાં પૂછાય, આ કયા ચેપ્ટરનો છે? પણ હકીકતમાં જુઓ ને, આ લસાનો દાખલો છે. બરોબર. લસા અને ગુસ્સા, એલસીએમ અને એચસીએફ આપણે ભણી ગયા, એમાં એલસીએમ નો દાખલો છે. હવે તમે છે ધ્યાનથી તમે જોજો, અને આપણે સોલ્વ કરશું. કઈ રીતના દાખલો સોલ્વ થાય એ જોજો તમે. સૌથી પહેલા તો જો સંખ્યાઓ કઈ કઈ દેખાય છે. હવે 6 ઘંટ એક સાથે વાગે છે, એટલે 6 ઘંટ કેટલા છે? અહીંયા આપણે એનો લસા શોધી. 2, 4, 6, 8, 10 અને 12. બરોબર. હવે આને મારે લસા શોધવો છે, તો બધું પહેલા તો 2 વડે ભાગી શકશું. 2 એકા 2, 2 દુ 4, 2 તેરી 6, 2 ચોક 8, 2 પચા 10 અને 2 છક
12 હજી 2 થી ભગાશે આ 1 એમને 2 એકા 2 અહીંયા 3 2 દુ 4 5 એમને 2 તેરી 6 હજી પણ એકવાર 2 થી ભગાશે 1 1 3 અહીંયા 2 એકા 2 અહીંયા 5 અને 3 હવે કેટલાથી ભગાશે 5 વડે સોરી 3 વડે ભગાશે બરોબર ચલો તો અહીંયા 3 લખીએ તો અહીંયા 1 અહીંયા 1 3 એકા 3 1 5 એમને ને 3 એકા 3 હવે એક સંખ્યા રહી છે કઈ છે 5 બાકી રહી છે તો અહીંયા 5 વડે ભાગી નાખીએ તો 1 1 1 1 1 બરોબર 5 એકા 5 વડે ભાગી નાખ્યા એટલે કમ્પ્લીટ તો આનો બધાનો ગુણાકાર કરી બરોબર ડાબી બાજુની પેલી લાઈનનો બધાનો ગુણાકાર કરીએ તો મને જવાબ મળશે શું મળશે લસા મળશે કેટલો મળશે એ આપણે અહીંયા નીચે હું લખું છું બરોબર ચલો ગુણાકાર કરતા જઈએ કેટલો જવાબ મળે છે જોઈએ ચલો 5 તેરી 15 15 દુ 30 30 દુ 60 અને 60 દુ 120 તો મને લસા કેટલો મળ્યો $120 હવે જો આ મિનિટમાં 30 મિનિટમાં કેટલા ઘંટ વાગે તો જો લોજિક લગાડી આ સેકન્ડ આપેલું જ છે આપણને આનો લસા પણ શું હોય સેકન્ડમાં આપેલો હોય તો 120 સેકન્ડે બરોબર મિત્રો 120 સેકન્ડ થાય એટલે બધા ઘંટ એકવાર વાગે હવે સમજી લો અત્યારે પહેલા 6 ઘંટ એક સાથે વાગ્યા પછી 120 સેકન્ડ થઈ જાય એટલે પાછા બીજા 6 ઘંટ એક સાથે વાગશે પાછા 120 સેકન્ડ થઈ એટલે પાછા 6 ઘંટ વળી જોડે વાગશે 120 સેકન્ડ એટલે મિનિટ કેટલી થાય આની આ ટોટલ મિનિટ કેટલી થાય 2 મિનિટ થાય 60 સેકન્ડ ની 1 મિનિટ તો 2 મિનિટની 120 સેકન્ડ એટલે કે દર 2 મિનિટે છે એ એક સાથે ઘંટ વાગે આ ક્લિયર થઈ ગયું હવે મારે જો કેટલી શોધવાના કઈ રીતના છે એ જોઈએ તો અહીંયા જોશું ને તો આપણને આઈડિયા આવશે કે કઈ રીતના થશે જો ટોટલ કેટલી છે 2 મિનિટે વાગે છે અને કેટલી વાર વગાડવાના છે 30 મિનિટમાં કેટલી વાર વાગે હવે 120 સેકન્ડ છે અને મેં મિનિટમાં ફેરવ્યું કારણ કે અહીંયા પણ મિનિટમાં આપેલું છે ટોટલ કેટલા મિનિટ છે 30 મિનિટ અને દર 2 મિનિટે વાગે છે બરોબર તો 30 ભાગ્યા 2 તો કેટલી વખત વાગે 15 વખત વાગે ઓપ્શન સી જવાબ આપેલો છે આપણે ટીક કરીએ 15 વખત આપણો જવાબ સાચો પરીક્ષામાં બહાર નીકળીને જવાબ શું આવતો હોય બીજો જ કંઈક આવતો હકીકતમાં જવાબ શું આવે ચલો શું આવશે જવાબ હકીકતમાં 16 જવાબ આવે શું કામ 16 આવે એ પણ તમને કહું જો પેલું વાક્ય ધ્યાનથી વાંચો કે 6 ઘંટ એક સાથે વાગવાના શરૂ થાય છે બરોબર એટલે કે આ ઘંટ છે 6 ઘંટ એટલે કે પેલો ઘંટ છે એ 0 0 2 4 6 8 10 12 એમ ટોટલ કેટલી વાર થાય તો 0 ને આપણે કન્સિડર નતો કર્યો ટોટલ 2 થી આપણે શરૂઆત કરી ગણતરી કરવાની 2 4 6 8 10 એમ કરતો હોય તો 15 વખત થાય અને શરૂઆતમાં પણ પહેલો પણ જે છે એ 6 વખત તો વાગે જ છે શરૂઆત ત્યાંથી જ થાય છે તો પ્લસ આપણને શું કરવું પડે અહીંયા એક વખત કરવું પડે તો ટોટલ કેટલો આવે જવાબ 16 વખત છે એ ઘંટ છે એ 30 મિનિટમાં 16 વખત 6 ઘંટ સાથે વાગે તો આ રીતના મિત્રો છે એ દાખલાઓ થઈ બરોબર તો જ આપણને ખ્યાલ પડે કે દાખલાઓ છે એ કઈ રીતના થઈ શકે એટલે ઘણીવાર આપણે શું ઉતાવળ કરી કારણ કે ઓપ્શનમાં 2 જવાબ આપેલા છે હંમેશા 5 આપેલો 15 આપેલો અને 16 આપેલો છે કન્ફ્યુઝ કરવા માટે જ આપેલો અને ઘણા વખત શું કરે ઉતાવળમાં છોકરો છે અહીંયા 15 આવી ગયો જવાબ લસા લીધો ભાગ્યા 2 કર્યા બરોબર મિનિટ 2 આવી ગઈ એટલે લસા લઈને શું કર્યું જવા દીધો જવાબ હકીકતમાં પહેલું વાક્ય એટલે મેન ઇમ્પોર્ટન્ટ વસ્તુ શું છે કે રકમ ને એવું હોય ને તો 2 વાર વાંચવાની 2 વાર રકમ વાંચતા મેક્સિમમ 20 સેકન્ડ જાય 20 થી 25 સેકન્ડ તો એ 2 વાર રકમ વાંચેલો ને તો તમે પાછળના દાખલાઓ જે સરળતાથી કરી શકો એ શું કહેવા માંગે છે ને આપણે સમજી શકીએ બરોબર હજી પણ એકવાર એવું રિપીટ કરીને 6 ઘંટ એક સાથે વાગે એટલે અને ટોટલ કેટલી 2 4 6 8 10 12 એ સેકન્ડે વાગતા જાય છે એનો આપણે શું કર્યું લસા લીધો લસા કેટલું મળે 120 એ સેકન્ડ છે તમારે મિનિટમાં ફેરવવું હોય તો કેટલું થાય 2 મિનિટ હવે સમજી લો અહીંયા મિનિટની સેકન્ડ આપેલું તો હું 120 સેકન્ડ જ રાખું
મિનિટમાં આપેલું એટલે મેં શું કર્યું, મિનિટમાં ફેરવી નાખ્યું. 30 મિનિટમાં 30 ભાગ્યા 2 કર્યું એટલે 15 વખત થાય ને શરૂઆત છે એ 6 વખત વાગવાની થઈ હતી. જો આ વાક્ય ના આપેલું હોત ને પેલું કે 6 ઘંટ એક સાથે વાગવાનું શરૂ થાય, આ ના આપેલું હોય ને તો છે એ જવાબ 15 વખત આવે. એટલે હંમેશા છે એ આવા દાખલાઓમાં છે એ આપણો પ્રશ્ન છે એ હંમેશા વાંચી લેવાનો. બરોબર મિત્રો? ચલો નેક્સ્ટ દાખલા ઉપર આપણે જઈએ. શું કહેવા માંગે છે એ જોઈએ. 3 સંખ્યાઓનો સરવાળો 136 છે. પહેલી અને બીજી સંખ્યાઓનો ગુણોત્તર 2:3 છે. આ ગુણોત્તર અને પ્રમાણનો દાખલો હોય. પહેલી 3 સંખ્યાઓનો સરવાળો 136, પહેલી અને બીજી સંખ્યાનો ગુણોત્તર કેટલો 2:3, બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણોત્તર 5:3 હોય તો મારે તો કઈ સંખ્યા શોધવાની છે? બીજી સંખ્યા શોધો. તો બીજી સંખ્યા હશે કઈ? હવે આ બધું ગુણોત્તરમાં આપેલું છે તો આપણે એમ થાય કે દાખલો થાય કેમ? તો જો એક પછી એક, પહેલા પહેલી, બીજી અને ત્રીજી 3 સંખ્યાની વાત થયેલી છે. મને સંખ્યા તો ખબર નથી. બરોબર મિત્રો? તો હું શું કરીશ? x ધાર લઈશ. x, y અને z આ 3 સંખ્યા ધાર લઈશ. તો જો પ્રથમ સંખ્યા બરાબર x, બીજી સંખ્યા બરાબર y અને ત્રીજી સંખ્યા બરાબર z. બરોબર? પહેલીને આપણે x કહેશું, બીજીને y, ત્રીજીને z કહેશું. હવે એક પછી એક જોઈએ તો શું કીધું છે? પહેલી અને બીજીનો ગુણોત્તર કેટલો છે? 2:3. એટલે કે x જેમ y નો ગુણોત્તર કેટલો આપેલો છે? 2:3 આપેલો છે. બીજું શું કીધું છે આગળ? બીજી અને ત્રીજીનો એટલે કે y જેમ z નો ગુણોત્તર કેટલો આપેલો છે? 5:3 આપેલો છે. તો મારે બીજી સંખ્યા શોધવાની, એટલે મારે બીજી સંખ્યા કઈ છે? y છે. એ કઈ સંખ્યા હશે એ મારે શોધવાની છે. બરોબર? સાવ સાદો અને સિમ્પલ દાખલો છે. ચલો જોઈએ આપણે કઈ રીતના થાય. તો સૌથી પહેલા તો ગુણોત્તર ને પ્રમાણ હતું કે આ જો બંનેમાં y કોમન છે તો આપણે કઈ રીતના દાખલો સોલ્વ કરવાનો? અહીંયા x લખવાનું, અહીંયા y લખવાનું, અહીંયા z લખવાનું. x જેમ y કેટલું આપેલું છે? 2 અને 3. હવે y જેમ z કેટલું આપેલું છે? 5 અને 3. તો y તો અહીંયા છે. તો આ y જેમ z છે ને તો અહીંયા લખવાનું 5 અને અહીંયા z 3. ક્લિયર? હવે આ 5 છે તો આ બાજુ જશે, ડાબી બાજુ 5 જવા દેવાના, અને આ 3 છે એ જમણી બાજુ જવા દેવાના. શું કામ? કે આ બાજુ ખાલી હોય તો આ બાજુ જવા દેવાનું, આ બાજુ ખાલી હોય તો આ બાજુ. અહીંયા 5 ની ડાબી બાજુ ખાલી હતી એટલે અહીં મેં ત્યાં 5 લખી નાખ્યા. હવે જોવાનું કે મિત્રો આનામાંથી ત્રણેયમાંથી કઈ કોમન નીકળે છે? અહીંયા 2, અહીંયા નહીં નીકળે. અહીંયા 3 છે, અહીંયા 3 છે પણ અહીંયા નથી. એટલે આપણે શું કરવાનું? પછી આનો ડાયરેક્ટ ગુણાકાર કરશું. તો 5 દુ કેટલા થાય? 10. 3 50 કેટલા થશે? 15. અને 3 તેરી કેટલા થશે? 9. બરોબર? આ શું હતું? x, આ y અને આ z. x બરાબર 10, y બરાબર 15 અને z બરાબર 9 મળે. હવે મારે મિત્રો બીજી સંખ્યા શોધવાની છે. ચલો બીજી સંખ્યા શોધવાની છે. તો સૌથી પહેલા તો આપણે રકમ લખી કે બીજી સંખ્યા y બરાબર શું આવશે? બીજી સંખ્યા y શોધવાની છે. તો સૌથી પહેલા તો ટોટલ સરવાળો કેટલો છે? 136. એ તો આપણે લખશું જ. હવે આ ત્રણેયનો સરવાળો કેટલો? બીજી સંખ્યા કેટલી છે? 15 આપેલું છે તો 15 ને આપણે શું કરશું? ઉપર લખશું. નીચે આ ત્રણેયનો સરવાળો તો 15 + 10 35, 35 + 9 એટલે કે સોરી 15 + 10 25 અને 25 + 10 કરો તો 35 ને 35 માંથી 1 જાય તો 34 ગુણ્યા સરવાળો કેટલો છે ટોટલ ત્રણેય સંખ્યાનો? 136. તો એ ગુણાકારમાં. બરોબર? આ ગુણોત્તરનું સિમ્પલ સૂત્ર છે. અહીંયા બીજી સંખ્યા શોધવી હતી એટલે બીજી સંખ્યાનો 15 ઉપર રાખ્યો. સમજી લો કે ત્રીજી સંખ્યા શોધવી હોય તો આપણે અહીંયા 9 ને છે એ ઉપર રાખત અને છેલ્લે એનો સરવાળો છે એ નીચે લખવાનો. આ ત્રણેયનો સરવાળો નીચે લખવાનો. હવે હું ઉડાડું. બરોબર? તો 136 ભાગ્યા કેટલા કરીશ? 136 ભાગ્યા 34 કરું તો મને જવાબ કેટલો આવશે? આ 34 ચોક 136 થાય. બરોબર મિત્રો? 34 ચોક 136
અને 15 ચોક કેટલા થાય? 60. તો y એટલે કે જે બીજી સંખ્યા છે એ કેટલી મળશે? 60 મળશે. ઓપ્શન નંબર સી, બરોબર, એ આપણો સાચો જવાબ છે. તો આ રીતના મિત્રો છે એ આપણે દાખલાઓ કરતા હોઈએ છીએ. આ રીતના દાખલાઓ થાય. બહુ સાદો અને સિમ્પલ દાખલો છે, કાંઈ જેટલું અઘરું નથી. પેલા ત્રણેય સંખ્યાનો સરવાળો કેટલો છે? 36 આપેલો, 136 આપેલો છે. એ આપણે વાક્યનું હવે પહેલી, બીજી અને ત્રીજી સંખ્યાને આપણે એક્સ વાય ઝેડ ગુણી ધારી લીધું. પછી શું કર્યું? એક્સ જેમ વાય બરાબર શું લખ્યું? 2:3 આપેલું હતું એટલે બીજી ને ત્રીજી એટલે કે વાય જેમ ઝેડ 5:3 એક્સ વાય ઝેડ લખવાનું. આવી રીતના ક્યારે પણ એક્સ વાય ઝેડ ડબલ્યુ ગમે તેટલા હોય, જ્યારે પણ વાય અથવા તો કોઈની પણ વેલ્યુ ડબલ થાય મિત્રો, ત્યારે શું કરવાનું? હંમેશા આવી રીતના ઉપર લખવાનું. એક્સ જેમ વાય હતું તો અહીંયા 2:3 મૂક્યું, વાય જેમ ઝેડ હતું તો હવે વાય ની બે કિંમત એટલે વાય ની નીચે વાય ની બીજી કિંમત મૂકી અને પછી અહીંયા 3 મૂક્યા. અહીંયા 3 ખાલી હતા એટલે આપણે આ 3 ને આ બાજુ લઈ ગયા. અહીંયા 5, અહીંયા કાંઈ જ નથી તો અહીંયાથી આપણે આ બાજુ 5 લઈએ. હવે બધામાંથી કાંઈ પણ કોમન નીકળે એવું નથી કે અહીંયાથી જ કોમન નીકળે. ગમે ત્યાંથી અહીંયાથી 2 નીકળતો, અહીંયાથી 2 નીકળે, અહીંયાથી 2 નીકળે તો કાઢી નાખવાના. બધામાંથી કોમન નીકળે તો કાઢી નાખવાનું, ન નીકળે તો શું કરવાનું? આ બંનેના ગુણાકાર કરતા જવાનું. ગુણાકાર કરે એટલે એક્સ વાય ઝેડ મળી ગયું. બીજી સંખ્યા શોધવી હતી મિત્રો. બીજી સંખ્યા શોધવી હોય તો શું કરવું પડે? વાય છે એ કેટલા હતા? 15. ટોટલ સરવાળો કેટલો થાય? 34. અને ત્રણેય સંખ્યાઓનો સરવાળો કેટલો હતો? 136. આ જેમનો હતો, બરોબર છે. ગુણોત્તરનો સરવાળો 34 હતો. એ નીચે રાખ્યો. 36 ચોક 34 ચોક 136 થાય અને 15 ચોક 60. એટલે બીજી સંખ્યા આપણે શું મળી? 60 મળી ગઈ. તો આ રીતના છે આપણે દાખલાઓ મિત્રો કરી શકીએ. બરોબર મિત્રો. તો આ રીતના આજે આપણે આટલે સુધી રાખી અને આવી જ ટાઈપના છે આગળના દાખલા. આ બધા જ મિત્રો છે ને પીએસઆઈ કોન્સ્ટેબલ ક્લાસ 3માં, તલાટીમાં બધી જ જગ્યાએ આમ પૂછાયેલા દાખલાઓ છે. એટલા માટે છે આ એકવાર આપણે આ દાખલાઓ સોલ્વ કરેલા હશે ને તો આપણે ખ્યાલ આવશે પરીક્ષામાં કે કઈ રીતના દાખલાઓ સોલ્વ કરી શકીએ. હવે આવી ટાઈપનો કોઈ પણ બીજો દાખલો પૂછે તમે સરળતાથી ઇઝીલી કરી શકો. બહુ ફરક ન શું, અહીંયા 136 ની જગ્યાએ કદાચ 1036 નાખી દે, અહીંયા જેમની ખાલી વેલ્યુ બદલાવી નાખે, અથવા તો અહીંયા નામ પહેલી બીજી છે એની જગ્યાએ નામ કરી નાખે, અહીંયા મુકેશ કરી નાખે, અહીંયા રમેશ અને સુરેશ કરી નાખે. એમાં બહુ ફરક નથી હોતો, બરોબર. દાખલાની મેથડ તો કોઈ દિવસ બદલાય નહીં, એ જ રીતના થાય, ખાલી જવાબ બદલાય. આપણને મેન મેથડ આવડવી જોઈએ. એટલે આજનો લેક્ચર આપણે અહીંયા સુધી રાખીએ ને આપણા લેક્ચરને મેક્સિમમમાં મેક્સિમમ વધુ લોકો સુધી શેર કરો, લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ પણ કરો. અને સાથે સાથે જે પણ મિત્રો તૈયારી કરે છે તો આપણી એકેડેમી છે મીરા એકેડેમીને એને એમના સુધી પણ પહોંચાડો, જેથી એને રેગ્યુલર છે નવી નવી અપડેટો ત્યાંથી મળશે અને માર્ગદર્શન પણ મળશે. ઠીક છે, મળીએ છીએ આપણે નવા વિડીયોમાં નવા PYQ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.